જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે આપ તમારું આપણા આજના આ નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એ તમારા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે આવાસ યોજનાના નવા ફોર્મ આવી ગયા છે, જેની ઘણા બધા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આવાસ યોજનાના જે નવા ફોર્મ આવ્યા છે એની અંદર જે ઘર છે એ માત્ર 2 લાખ રૂપિયાની અંદર જ મળશે અને આ ઘરની અંદર તમામ આધુનિક સુવિધાઓ હશે. ટોટલ મિત્રો વાત કરીએ તો 1057 આવાસો માટે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. તો વિડીયોની અંદર આપણે જોઈશું કે ફોર્મ કેવી રીતે ભરવાનું છે, કઈ જગ્યાએથી ભરવાનું છે, આની અંદર તમને કેવું ફોર્મ મળશે, કેવું ઘર મળશે અને ફોર્મ ભરવા માટે તમારે કયા કયા દસ્તાવેજ રેડી રાખવાના છે. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો વાત કરીએ તો શ્રમિક અને મધ્યમ વર્ગના પરિવાર માટે ઘરનું ઘર સ્વપ્ન 2 લાખ રૂપિયામાં પૂર્ણ થશે. એટલે કે આની અંદર 2 લાખ રૂપિયામાં લોકોને ફ્લેટ મળવાના છે. શહેરની અંદર વિવિધ વિસ્તારની અંદર અલગ અલગ કેટેગરીના 1080 જેટલા આવાસ તૈયાર થાય છે અને 7 એપ્રિલથી આના ફોર્મ ઓનલાઈન ભરાવાના ચાલુ થશે. હવે આજે વાત કરીએ તો 3 એપ્રિલ છે અને 7 એપ્રિલથી જે આ ફોર્મ ભરાવાના ચાલુ થશે એ તમારે કેવી રીતે ભરવાના છે, ફોર્મ ભરવા માટે અત્યારથી કયા ડોક્યુમેન્ટ્સ રેડી રાખવાના છે અને જેવી સાઇટ ખુલે એવું ફોર્મની જોડે કેટલી ડિપોઝિટ છે એની પણ આપણે આગળ ચર્ચા કરીશું. મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 હેઠળ EWS 1 અને EWS 2 પ્રકારના 3170 આવાસ નિર્માણ માટેની જે ટેન્ડરની પ્રક્રિયા છે એ પણ અત્યારે પૂરું કરી દેવામાં આવી છે. એટલે અત્યારે 1000 આવાસ માટે ફોર્મ ભરાશે અને આવતા ટૂંક સમયની અંદર બીજા નવા 2000 આવાસો માટે પણ ફોર્મ ભરાવાના ચાલુ થશે. આ યોજના છે એની સૌથી મોટી વિશેષતા એ છે કે આર્થિક વર્ગના નબળા લોકો માટે જે આવાસની કિંમત છે એ માત્ર 2 લાખ રૂપિયા જ રાખવામાં આવી છે, જેથી મોંઘવારીના સમયમાં પણ સામાન્ય માણસને પોતાના ઘરનું ઘર જે છે એ મળી રહે. મિત્રો વાત કરીએ તો આની અંદર કઈ કઈ કેટેગરીના લોકો માટે આવાસની કિંમત શું છે અને ડિપોઝિટ કેટલી ભરવાની છે. હવે સૌથી પહેલા તો જે EWS પ્રકારની કેટેગરી છે એની અંદર જે આવાસ છે એ 1057 છે. આના માટે જે આવાસની કિંમત છે એ ફક્ત 2 લાખ રૂપિયા રાખવામાં આવી છે અને આના માટે જે પણ પરિવાર ફોર્મ ભરવા માંગે છે એમની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા સુધીની હોવી જોઈએ. તે લોકો આ 2 લાખ રૂપિયાના ઘર માટે ફોર્મ ભરી શકે છે. હવે વાત એ છે કે જેમની આવક 3 લાખ રૂપિયા કરતાં વધારે છે એમના માટે પણ બીજી વ્યવસ્થા કરવામાં આવી છે. મિત્રો વાત કરીએ તો આની અંદર ફોર્મની કંઈ પણ ફી નથી હોતી. ડિપોઝિટ પેટે 5000 રૂપિયા ભરવાના હોય છે. જો તમને ઘર લાગી જાય તો આ 5000 રૂપિયા છે એ નથી મળતા, પરંતુ જો તમને પોતાનું ઘર ન લાગે તો આ 5000 રૂપિયાની જે ડિપોઝિટ છે એ ફરી તમારા ખાતાની અંદર જમા થઈ જાય છે. હવે જેમને પણ ઇન્કમ LI છે એટલે કે લો ઇન્કમ ગ્રુપ છે, જેમના પરિવારની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી લઈ અને 6 લાખની વચ્ચે છે, તેમના માટે પણ આવાસો ઉપલબ્ધ છે. આવાસની કિંમત એમના માટે 12 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. એના માટે ફોર્મની ફી 50 રૂપિયા અને ડિપોઝિટ પેટે 20000 રૂપિયા ભરવાના હોય છે. હવે મેગ ગ્રુપ એટલે કે MIG જે ગ્રુપ છે એના માટે વાત કરીએ તો જેમની આવક 6 લાખ રૂપિયાથી લઈ અને 7.5 લાખ રૂપિયા છે એમના માટે 17 જેટલા આવાસો છે. એની કિંમત 18 લાખ રૂપિયા રાખવામાં આવી છે અને એમના માટે ફોર્મની ફી 100 રૂપિયા અને ડિપોઝિટ પેટે 20000 રૂપિયા ભરવાના છે. મિત્રો હવે આવાસની અંદર તમને કઈ કઈ સુવિધાઓ મળવાની છે તો EWS પ્રકારના જે આવાસ છે કે જે ખાલી 2 લાખ રૂપિયામાં મળે છે એની અંદર પણ તમામ આધુનિક સુવિધાઓ હશે. કેવી કેવી સુવિધા તો કે આવાસની અંદર એટલે કે આ ફ્લેટ્સ છે, ફ્લેટ્સની અંદર CCTV કેમેરા હશે, સ્ટ્રીટ લાઇટ હશે, પીવાના પાણીની શુદ્ધ પાઇપલાઇન પણ હશે, ડ્રેનેજની સિસ્ટમની વ્યવસ્થા પણ આની અંદર કરવામાં આવી છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો બાળકો માટે પણ આવાસ યોજનામાં ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.
બાળકો માટે પ્લેગ્રાઉન્ડ, બગીચાઓ, મેદાન આવી સુવિધા પણ આવાસ યોજનાના મકાનોમાં હશે, જેથી સામાન્ય પરિવારના જે બાળકો છે એમને પણ ઉત્તમ વાતાવરણ મળી રહે. મિત્રો, અન્ય કેટેગરીના આવાસની અંદર પણ જીવન જરૂરિયાત તમામ સુવિધાઓ આપવામાં આવી છે. આની અંદર લિફ્ટની સુવિધા પણ હોય છે. 12-15 માળના મકાનો આની અંદર બનતા હોય છે, એટલે લોકોને લિફ્ટ અને ઉપર સોલાર પણ લગાવવામાં આવે છે. હવે ફોર્મ ભરવા માટે તમારે કયા દસ્તાવેજ રેડી રાખવાના છે? 7 એપ્રિલથી ફોર્મ ભરાવાના ચાલુ થશે. 7 એપ્રિલ સુધીમાં તમારે તમારા પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી, આધાર કાર્ડમાં અરજદાર અને તેના પતિ પત્ની અથવા તો વાલી, 1 એપ્રિલ 2023 પછીનું આવકનું પ્રમાણપત્ર અથવા તો 2024 અને 25 ની અંદર તમે જે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરેલું હોય એ. ત્યારબાદ 1 એપ્રિલ 2025 પછીનું લાઇટ બિલ અથવા તો વેરા બિલ અથવા ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ અને બેંકની વિગતો, કેન્સલ ચેક, પાસબુક પણ આની અંદર ચાલે છે. દિવ્યાંગ હોવાના કિસ્સાની અંદર જાતિનું પ્રમાણપત્ર અથવા તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર. મિત્રો, વાત કરીએ તો સમગ્ર પ્રક્રિયાને અત્યંત પારદર્શક અને સરળ બનાવવા માટે જે ફોર્મ છે એ ઓનલાઈન જ ભરવાનું છે. 1 મહિનાના સમયગાળા દરમિયાન અરજદારે પોતાની ડિપોઝિટની રકમ પણ આની અંદર ઓનલાઈન જમા કરાવી દેવાની છે. અને ફોર્મ ભરતી વખતે કેટલાક મહત્વના દસ્તાવેજ ડિજિટલ ફોર્મેટની અંદર તમારે અપલોડ કરવાના છે. જે દસ્તાવેજ છે તમે જેપીજી અથવા તો પીડીએફ ફોર્મેટમાં નાખી શકો છો, અને જે સાઇઝ છે એ 1 MB કરતાં ઓછી હોવી જોઈએ. મિત્રો, વાત કરીએ તો આવાસ યોજનામાં વિભાગ દ્વારા ખાસ તાકીદ કરવામાં આવે છે કે અરજદારે સ્વપ્રમાણિત જાહેરનામું, કે જેને આપણે સેલ્ફ ડિક્લેરેશન કહીએ છીએ, એ તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે એની અંદર આવે છે, ત્યાંથી તમારે ડાઉનલોડ કરવાનું હોય છે. અને તેના પાના જે છે એના ઉપર તમારે સહી સિક્કા કરી અને અપલોડ કરવાનું હોય છે. જનરલી આ સેલ્ફ ડિક્લેરેશન એવું હોય છે કે તમારે અથવા તો તમારા કુટુંબમાં કોઈ પણ લોકોને ભારતભરમાં ક્યાંય પણ પાકું મકાન નથી. જે લોકોને મકાન ન હોય એ જ આની અંદર ફોર્મ ભરી શકે છે. આ દસ્તાવેજ અધૂરું હશે અથવા તો અપલોડ કરવામાં નહીં હોય તો તમારું જે ફોર્મ છે એ તરત જ કેન્સલ અથવા તો રદ કરી દેવામાં આવશે. જાતિના પ્રમાણપત્ર જેવી વિગતમાં અરજદારનું પ્રમાણપત્ર હોવું અનિવાર્ય છે. મિત્રો, વાત કરીએ તો આ ફોર્મ રાજકોટની અંદર ભરાઈ રહ્યા છે, અને ખાસ કરીને શ્રમિકો માટે 2 લાખમાં ઘરનું ઘર મળે અને તમામ જીવનભરની મૂડી સમાન છે. મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજના વિભાગે લોકોને અપીલ કરી છે કે છેલ્લી ઘડીએ ન ફોર્મ ભરે. 7 એપ્રિલે જ્યારે પોર્ટલ ચાલુ થાય છે 1-2 દિવસમાં ફોર્મ ભરી દે, કારણ કે ઘણીવાર છેલ્લા દિવસે ટેકનિકલ ખામી આવતી હોય છે, જેના લીધે આપણે ફોર્મ ભરવાનું ચૂકી જતા હોઈએ છીએ. આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે. આમાં કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો દ્વારા લકી લોકોને ઘર મળે છે. આની અંદર કોઈ પણ પેલી કરવામાં નથી આવતી. હવે ટોટલ અત્યારે 1000 આવાસ માટે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે, પરંતુ ટોટલ જે ઘર છે એ 3170 છે. એટલે કે આની અંદર AWS 1 અને AWS 2 પ્રકારના જે ઘર છે એ પણ ટૂંક સમયની અંદર ફોર્મ ભરાશે, અને 3170 આવાસોનું નિર્માણ કરવાનો ટાર્ગેટ છે. મહત્વની વાત એ કે 7 એપ્રિલે ફોર્મ ભરાશે, તો ફોર્મ ભરવાનું કઈ રીતે? ઘણા બધા ન્યૂઝની અંદર જોઈ લીધું કે ફોર્મ ભરાશે, પણ ફોર્મ લાઈવ કેવી રીતે ભરવાનું એ આપણે 7 એપ્રિલે જોઈશું. અત્યારે હું તમને કહી દઉં છું કે તમારે ફોર્મ ભરવા માટે rmc.gov.in ની વેબસાઇટ ઉપર જવાનું છે. ત્યાંથી તમે ઓનલાઈન સર્વિસીસની અંદર જે આપેલું છે આવાસ યોજનાના ફોર્મ, ત્યાંથી તમે તમારું ફોર્મ ભરી શકો છો. જ્યારે ફોર્મ ભરાવાના ચાલુ થશે ત્યારે આપણે લાઈવ ડેમો મૂકીશું કે ફોર્મ કેવી રીતે ભરવાના છે. મિત્રો, જો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આપણા વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો, એટલે વધારેમાં વધારે લોકો આવાસ યોજનાના જે ઘર બની રહ્યા છે એનો લાભ લઈ શકે અને પોતાના ઘરનું સપનું સાકાર કરી શકે.